કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું ડોક્ટર અનિશા મહિડા. મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ ડોક્ટર અનિશા મહિડામાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું આપની સમક્ષ ધોરણ 10 વિજ્ઞાન પાઠ 5 જૈવિક ક્રિયાઓ એના બાકી રહેલા 4 માર્કના સવાલના જવાબ રજૂ કરીશ. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન: વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવી રીતે થાય છે? અથવા આ સવાલ બીજી રીતે: વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો. અથવા એ જ સવાલ ત્રીજી રીતે: વનસ્પતિમાં પાણીનું શોષણ અને તેનું ઉર્ધ્વ વહન સમજાવો. જવાબ: પાણીનું વહન. વનસ્પતિના વિવિધ અંગો મૂળ, અલ્પવિરામ પ્રકાંડ અને પર્ણોમાંની જલવાહિનીઓ અને જલવહિનિકીઓ પરસ્પર જોડાઈને પાણીના સંવહનનો સળંગ માર્ગ બનાવે છે. નેક્સ્ટ, મૂળ દ્વારા પાણીનું શોષણ. મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે. તેના પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે. આથી આ તફાવતને દૂર કરવા ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશે છે. નેક્સ્ટ, પાણીનો સ્તંભ. મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રણ તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતા પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભ નિર્માણ પામે છે અને મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે. નેક્સ્ટ, વધારે ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે આ દબાણ પર્યાપ્ત નથી, એટલે કે પૂરતું નથી. નેક્સ્ટ, બાષ્પોત્સર્જન દ્વારા પાણીનું વહન. વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. નેક્સ્ટ, પર્ણરંધ્રો દ્વારા ગુમાવાતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકોમાં રહેલા પાણી વડે થાય છે. પર્ણના કોષોમાંથી પાણીના અણુઓના બાષ્પીભવનથી ખેંચાણ ઉત્પન્ન થાય છે. આ ખેંચાણ મૂળના જલવાહક કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ખેંચે છે. નેક્સ્ટ, દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્રો ખુલ્લા હોય છે ત્યારે બાષ્પોત્સર્જન ખેંચાણ જલવાહકમાં પાણીના ઉર્ધ્વ વહન માટે મુખ્ય પ્રેરક બળ છે. પ્રશ્ન: વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતરણ કેવી રીતે થાય છે? અથવા આ જ પ્રશ્ન બીજી રીતે: વનસ્પતિઓમાં ખોરાકનું સ્થળાંતરણ કઈ પેશી દ્વારા થાય છે તેનું બંધારણ અને કાર્ય પદ્ધતિ લખો. જવાબ: વનસ્પતિમાં લીલા પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવે છે. નેક્સ્ટ, પ્રકાશ સંશ્લેષણ દ્વારા નિપજોનું વહન સ્થળાંતર કહેવાય છે. નેક્સ્ટ,
વનસ્પતિમાં ખોરાકના સ્થળાંતરણ માટે અન્નવાહક પેશી આવેલી છે. નેક્સ્ટ, અન્નવાહક પેશી ખોરાક ઉપરાંત એમિનો એસિડ અને અન્ય પદાર્થોને પણ વનસ્પતિના વિવિધ ભાગોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ, અન્નવાહક પેશીનું બંધારણ સાથી કોષો અને ચાલની નલિકા વડે રચાય છે. નેક્સ્ટ, ચાલની નલિકા દ્વારા ખોરાકનું વહન મૂળ, અલ્પવિરામ અંગો, અલ્પવિરામ ફળ, અલ્પવિરામ બીજ અને વૃદ્ધિ કરનારા અંગોમાં કરવામાં આવે છે. એમાં જ અન્નવાહક પેશી દ્વારા થતું ખોરાકનું વહન. સામાન્ય રીતે અન્નવાહક પેશી દ્વારા ખોરાકના વહન માટે ઉર્જાનો ઉપયોગ થાય છે. ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ તેને સંલગ્ન સાથી કોષની મદદથી ચાલની નલિકામાં ઉર્ધ્વ દિશા તેમજ અધો દિશા એમ બંને દિશાઓમાં થાય છે. નેક્સ્ટ, અન્નવાહક પેશીમાં એટીપી માંથી એટીપી કેપિટલ એ કેપિટલ ટી કેપિટલ પી માંથી પ્રાપ્ત ઉર્જાના ઉપયોગથી સુક્રોઝ પદાર્થ દ્વારા શર્કરાનું વહન થાય છે. અન્નવાહક પેશી વનસ્પતિની જરૂરિયાત અનુસાર પદાર્થોનું સ્થળાંતરણ પ્રેરે છે. નેક્સ્ટ, ઉદાહરણ, વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંચિત શર્કરાનું સ્થળાંતરણ કલિકાઓમાં થાય છે, કારણ કે આ સમયે તેમની વૃદ્ધિ માટે વધારે ઉર્જાની જરૂરિયાત હોય છે. પ્રશ્ન, મનુષ્યમાં ઉત્સર્જન અંગો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જુલાઈ 2023 અને માર્ચ 2024, 2026 આમ 3 વખત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. જવાબ, મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, અલ્પવિરામ એક જોડ મૂત્રવાહિની, અલ્પવિરામ મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. આ બધા અંગો આપણે વારાફરતી લઈએ છીએ. પહેલું, મૂત્રપિંડ. મૂત્રપિંડો ઉદરમાં કરોડસ્તંભની કશેરુકાઓની બંને પશ્ચ બાજુએ આવેલા હોય છે. મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે. આ મૂત્ર મૂત્રવાહિનીમાં થઈને મૂત્રાશયમાં જાય છે. નંબર 2, મૂત્રવાહિની. મૂત્રપિંડનું મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે. મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. 3, મૂત્રાશય. મૂત્રાશય સ્નાયુલ હોય છે. અહીં મૂત્ર ત્યાં સુધી એકત્રિત રહે છે જ્યાં સુધી મૂત્રમાર્ગમાંથી તેનો નિકાલ ન થાય. 4, મૂત્રમાર્ગ. મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલા માર્ગને મૂત્રમાર્ગ કહે છે. આમ આ ક્રિયા ચેતાનિયંત્રણ દ્વારા થાય છે, જેથી
સામાન્ય રીતે મૂત્રત્યાગનું નિયંત્રણ કરી શકાય છે. પ્રશ્ન: મૂત્રપિંડ નલિકા, જેને નેફ્રોન કહેવામાં આવે, ની રચના અને તેની ક્રિયાવિધિનું વર્ણન કરો. અથવા બીજી રીતે પ્રશ્ન: મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે? જવાબ: મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી નકામા ઉત્સર્ગ પદાર્થોને અલગ કરીને બહાર નિકાલ કરવાનો છે. નેક્સ્ટ: ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ રુધિરમાંથી અલગ થઈ જાય છે, જ્યારે નાઇટ્રોજનયુક્ત નકામા ઉત્સર્ગ દ્રવ્યો કે પદાર્થો જેવા કે યુરિયા કે યુરિક એસિડ મૂત્રપિંડમાં રુધિરથી અલગ કરવામાં આવે છે. નેક્સ્ટ: આ માટે મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ ખૂબ જ પાતળી દિવાલવાળી રુધિર કેશિકા ગુચ્છ હોય છે. નેક્સ્ટ: મૂત્રપિંડમાં પ્રત્યેક રુધિર કેશિકા ગુચ્છ અલ્પવિરામ ગૂંચળાકાર નલિકાના છેડે કપ આકારના ભાગ કે જેને બાઉમેનની કોથળી કહે છે તેની સાથે જોડાયેલ હોય છે, જે ગાળણને એકત્ર કરે છે. નેક્સ્ટ: પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ અલ્પવિરામ એમિનો એસિડ અલ્પવિરામ ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. નેક્સ્ટ: પ્રત્યેક મૂત્રપિંડમાં આવા અનેક ગાળણ એકમો હોય છે, જેને મૂત્રપિંડ નલિકા કહે છે. નેક્સ્ટ: જેમ જેમ ગાળણ મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે, તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃશોષણ પામે છે. નેક્સ્ટ: પાણીના પુનઃશોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રાવ્ય નકામા પદાર્થો દ્રાવ્ય નકામા પદાર્થો પર રહેલો છે. નેક્સ્ટ: આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ: તેના છેડે એક લાંબી નલિકા છે, જેને સંગ્રહણ નલિકા કહે છે. નેક્સ્ટ: આ સંગ્રહણ નલિકાઓ મૂત્રવાહિનીનું નિર્માણ કરે છે અને મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. મિત્રો, હવે આપણે આ પાઠની અંદર તફાવત જોવાના છીએ. મિત્રો, તફાવત લખતી વખતે તમારે ઉત્તર વહીના પાનાના 2 ભાગ કરાવી દેવા, બરાબર? અને ડાબા ભાગમાં અને જમણા ભાગમાં એક એક જે મુદ્દો હશે તેના માટેના તમારે પેટા મુદ્દાઓ લખવાના રહેશે. પહેલો તફાવત આપણે જોઈએ જઠર રસ અને પિત્ત રસ. તો ડાબી બાજુના ભાગમાં આપણે જઠર રસ લખાવીશું અને જમણી બાજુમાં પિત્ત રસ. હવે આપણે જઠર રસના મુદ્દાઓ જોઈશું. 1. જઠર રસ જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પામે છે. 2. તે એસિડિક પાચક રસ છે. 3. તે જઠરમાં ઉત્પન્ન થઈ ત્યાં જ કાર્ય કરે છે. 4. તે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અલ્પવિરામ ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મ ધરાવે છે. 5. તે ખોરાકને એસિડિક બનાવે છે અને પેપ્સિન ઉત્સેચક વડે પ્રોટીનનું પાચન કરે છે. હવે મિત્રો, જમણી બાજુ લખીશું પિત્ત રસના મુદ્દાઓ. 1.
પિત્તરસ યકૃતમાંથી સ્ત્રાવ પામે છે. 2. તે આલ્કલીય પાચક રસ છે. 3. તે યકૃતમાં ઉત્પન્ન થઈ નાના આંતરડામાં કાર્ય કરે છે. 4. તે પિત્તક્ષારો ધરાવે છે, પરંતુ તેમાં ઉત્સેચકો હોતા નથી. 5. તે જઠરમાંથી આવતા ખોરાકને આલ્કલીય બનાવે છે અને પિત્તક્ષારો તથા ખોરાકમાં રહેલી ચરબીનું નાના ગોલકોમાં વિખંડન કરે છે. બીજો તફાવત કર્ણકો અને ક્ષેપકો. ડાબી બાજુ આપણે કર્ણકો લખીશું અને જમણી બાજુના ભાગમાં આપણે ક્ષેપકો લઈશું. સૌથી પ્રથમ આપણે કર્ણકોના મુદ્દાઓ જોઈએ. 1. હૃદયના ઉપર તરફના 2 ખંડોને કર્ણકો કહે છે. 2. કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે. 3. કર્ણકોમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે છે. 4. કર્ણકોમાં રુધિરનું દબાણ પ્રમાણમાં ઓછું હોય છે. 5. કર્ણકોની દિવાલ પાતળી હોય છે. હવે જમણી બાજુ ક્ષેપકોના મુદ્દા લખીશું. 1. હૃદયના નીચેના તરફના 2 ખંડોને ક્ષેપકો કહે છે. 2. ક્ષેપકો કર્ણકોમાંથી રુધિર મેળવે છે. 3. ક્ષેપકોમાંથી રુધિર શરીરના અંગો તરફ વહન પામે છે. 4. ક્ષેપકોમાં રુધિરનું દબાણ વધારે હોય છે. 5. ક્ષેપકોની દિવાલ માંસલ અને જાડી હોય છે. હવે મિત્રો ત્રીજો તફાવત સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે? મિત્રો આ પ્રશ્ન જુલાઈ 2022 અને માર્ચ 2025 બોર્ડના પ્રશ્નપત્રમાં પૂછાયેલો છે. તો ડાબી બાજુ આપણે લખીશું સ્વયંપોષી પોષણ અને જમણી બાજુએ લખીશું વિષમપોષી પોષણ. સૌથી પહેલા સ્વયંપોષી પોષણના આપણે મુદ્દાઓ લખીશું. 1. તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓમાં સ્વયંપોષી પોષણ જોવા મળે છે. 2. આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો અલ્પવિરામ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય છે. 3. આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે. હવે જમણી બાજુ વિષમપોષી પોષણ. 1. એનો પહેલો મુદ્દો. 1. વિવિધ પ્રાણીઓમાં અને ફૂગમાં વિષમપોષી પોષણ જોવા મળે છે. 2. આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે. 3. આ પોષણ માટે ખોરાકની પાચન ક્રિયા અગત્યની છે. પ્રશ્ન જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચે તફાવત શું છે? મિત્રો આ પ્રશ્ન માર્ચ 2020 બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. તો આપણે ડાબી બાજુ જારક શ્વસન લખીશું અને જમણી બાજુ અજારક શ્વસન લખીશું. પાનાના 2 પાર્ટ પાડવાના છે. સૌથી પહેલા જારક શ્વસનના મુદ્દા લખીશું. 1. જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે. 2. આ ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. 3. આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે. તેથી
ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઉર્જા મુક્ત થાય છે. નંબર 4, જારક શ્વસનનો પ્રથમ તબક્કો કોષરસમાં થાય છે, જ્યારે બીજો તબક્કો કણાભ સૂત્રમાં થાય છે. જમણી બાજુ અજારક શ્વસન વિશે લખીશું. 1, પહેલો મુદ્દો, અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. નંબર 2, આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય કૌંસમાં ઈસ્ટ વિશે લખીશું માધ્યમમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. ત્રીજો મુદ્દો, આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય છે, તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ ઓછી ઉર્જા મુક્ત થાય છે. ચોથું, અજારક શ્વસન સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે. ત્યાર પછીનો તફાવત, વનસ્પતિમાં શ્વસન અને પ્રાણીમાં શ્વસન. તો આપણે પાનાના 2 પાર્ટમાંથી ડાબી બાજુએ લખીશું વનસ્પતિમાં શ્વસન, જમણી બાજુએ લખીશું પ્રાણીમાં શ્વસન. ચલો, સૌથી પહેલા વનસ્પતિના શ્વસનના આપણે મુદ્દા લખીશું. 1, વનસ્પતિ મૂળ, અલ્પવિરામ પ્રકાંડ અને પર્ણ જેવા ભાગો દ્વારા જુદી જુદી રીતે શ્વસન વાયુઓનો વિનિમય દર્શાવે છે. 2, વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુઓનું વહન ધીમું હોય છે. 3, વનસ્પતિઓમાં શ્વસન દર ખૂબ જ ધીમો હોય છે. 4, વનસ્પતિમાં અજારક શ્વસન દરમિયાન અંતિમ નિપજ તરીકે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. હવે જમણી બાજુએ લખીશું પ્રાણીમાં શ્વસન. પહેલો મુદ્દો, 1, પ્રાણીઓ તેમના શરીરના ચોક્કસ અંગ દ્વારા શ્વસન વાયુઓનો વિનિમય દર્શાવે છે. 2, પ્રાણીના એક અંગમાંથી બીજા અંગમાં વાયુઓનું વહન ઝડપી હોય છે. 3, પ્રાણીઓમાં શ્વસન દર ઊંચો હોય છે. 4, પ્રાણીઓના અજારક શ્વસનમાં અંતિમ નિપજ તરીકે લેક્ટિક એસિડ મળે છે. તફાવત, શ્વસન ક્રિયા અને શ્વસન. તો ડાબી બાજુએ આપણે લખી શ્વસન ક્રિયા, જમણી બાજુએ લખીશું શ્વસન. શ્વસન ક્રિયાના મુદ્દા. 1, શ્વસનની ક્રિયા ભૌતિક ક્રિયા છે. 2, તે માત્ર શ્વસન અંગો વડે થાય છે. 3, બધા સજીવો માટે શ્વસન ક્રિયાવિધિ જરૂરી નથી. 4, શ્વસન ક્રિયા વિશિષ્ટ પ્રકાર દર્શાવતી નથી. હવે જમણી બાજુએ શ્વસન. પહેલો મુદ્દો. 1, શ્વસન દેહધાર્મિક ક્રિયા છે. 2, તે શરીરના બધા જ જીવિત કોષોમાં થાય છે. 3, બધા સજીવો માટે શ્વસન જરૂરી છે. 4, તેના જારક શ્વસન અને અજારક શ્વસન એમ 2 પ્રકાર છે. પ્રશ્ન, જલવાહક પેશીમાં પદાર્થનું વહન અને અન્નવાહક પેશીમાં પદાર્થનું વહન તફાવત આપો. તો આપણે ડાબી બાજુએ લખશું જલવાહક પેશીમાં પદાર્થનું વહન અને જમણી બાજુએ લખીશું
અન્નવાહક પેશીમાં પદાર્થનું વહન. સૌથી પહેલા આપણે જલવાહક પેશીના વહનના મુદ્દા લખીશું. 1. વનસ્પતિમાં મૂળ દ્વારા શોષાયેલા પાણીનું વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન થાય છે. 2. જલવાહક પેશીના મુખ્ય વાહક ઘટકો જલવાહિનીકી અને જલવાહિની છે. ત્રીજો મુદ્દો, જલવાહક પેશીમાં પાણીના વહન માટે બાષ્પોત્સર્જન દ્વારા થતું ખેંચાણ મુખ્ય ચાલક બળ છે. 4. તેમાં માત્ર પાણી અને આયનોનું વહન થાય છે. 5. તેમાં વહન ફક્ત ઉપરની દિશા તરફ થાય છે. હવે જમણી બાજુ અન્નવાહક પેશીમાં પદાર્થનું વહન, તેના મુદ્દા લખીશું. 1. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની નીપજોનું પર્ણથી વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન થાય છે. 2. અન્નવાહક પેશીના મુખ્ય વાહક ઘટકો ચાલની કોષો, અલ્પવિરામ ચાલની નલિકા અને સાથી કોષો છે. 3. તેમાં સ્થળાંતરણ માટે આશ્રુતિ દબાણ જવાબદાર છે. 4. તેમાં સુક્રોઝ જેવા કાર્બોદિતની સાથે એમિનો એસિડ અને અન્ય પદાર્થોનું વહન થાય છે. 5. તેમાં વહન ઉપર અને નીચે બંને દિશામાં થાય છે. તફાવત ધમની અને શીરા. મિત્રો, આ પ્રશ્ન જુલાઈ 2023 અને માર્ચ 2026 પૂછાઈ ગયો છે. તો આપણે ડાબી બાજુ ધમની લખીશું, જમણી બાજુ શીરા લખીશું. પહેલા ધમનીના મુદ્દા જોઈએ. 1. રુધિરને હૃદયથી અંગો તરફ લઈ જતી રુધિર વાહિનીને ધમની કહે છે. 2. ધમનીની દિવાલ જાડી હોય છે. 3. ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે. 4. અંગો કે પેશીઓમાં ધ્વનિઓ રુધિર કેશિકામાં વિભાજિત થાય છે. 5. ધમનીમાં ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે. હવે આપણે જમણી બાજુએ લખીશું. ધમનીમાં આપણે ઉદાહરણ રહી ગયા. પેલું ધમનીમાં ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે, એમાં એક અપવાદ છે, ફુફ્ફુસ ધમની. એમાં ઓક્સિજનયુક્ત રુધિર નથી વહેતું, પણ તમને ખબર છે એમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહે છે. હવે જમણી બાજુએ શીરા. એનો પહેલો મુદ્દો, રુધિરને અંગોથી હૃદય તરફ લઈ જતી રુધિર વાહિનીને શીરા કહે છે. 2. શીરાની દિવાલ પાતળી હોય છે. 3. શીરામાં રુધિર નીચા દબાણે વહન પામે છે. 4. અંગો કે પેશીઓમાં રુધિર કેશિકાઓ જોડાઈ શીરા બનાવે છે. 5. શીરામાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહન પામે છે. એમાં અપવાદ કોણ છે? ફુફ્ફુસ શીરા, કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્તની જગ્યાએ ઓક્સિજન યુક્ત રુધિર વહે છે. પ્રશ્ન, તફાવત આપો રુધિર અને લસિકા. મિત્રો, ડાબી બાજુએ રુધિર લખશું, જમણી બાજુએ લસિકા. રુધિરના મુદ્દા લઈએ. 1.
રુધિર લાલ રંગની જીવંત પ્રવાહી સંયોજક પેશી છે. 2. રુધિર હૃદય અલ્પવિરામ ધમનીઓ અલ્પવિરામ શિરાઓ અને રુધિર કેશિકાઓમાં વહન પામે છે. 3. રુધિર સ્વતંત્ર પ્રવાહી સંયોજક પેશી છે. 4. રુધિર પોષક દ્રવ્યો અલ્પવિરામ ઉત્સર્ગ દ્રવ્યો અલ્પવિરામ શ્વસન વાયુઓ વગેરેનું વહન કરે છે. 5. રુધિરમાં પ્રવાહી રુધિર રસ અને મુક્ત રુધિર કોષો હોય છે. જમણી બાજુએ મિત્રો લસિકા, તેના મુદ્દા આપણે લખીશું. 1. લસિકા રંગવિહીન પેશી જળ છે. 2. લસિકા આંતરકોષીય સ્થાનો અલ્પવિરામ લસિકા વાહિકાઓ અને લસિકા વાહિનીઓમાં વહન પામે છે. 3. લસિકા રુધિરમાંથી છૂટું પડી રુધિર પરિવહનમાં પાછું વળે છે. 4. લસિકા પચેલો આહાર અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલી ચરબીનું વહન કરે છે. 5. લસિકામાં કેટલાક પ્રમાણમાં રુધિર રસ અને અલ્પ માત્રામાં પ્રોટીન હોય છે. પ્રશ્ન: ફેફસામાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરો. તો મિત્રો આપણે ડાબી બાજુએ વાયુકોષ્ઠો લખીશું અને જમણી બાજુએ મૂત્રપિંડ નલિકા લખીશું. હવે વાયુકોષ્ઠોના મુદ્દા જોઈશું. 1. તે ફેફસાની રચનાનો કાર્યકારી એકમ છે. 2. તે શ્વસન વાયુઓની આપલે માટેની સપાટી પૂરી પાડે છે. 3. તે શ્વાસ વાહિકાઓના છેડે આવેલી ફુગ્ગા જેવી રચનાઓ છે. 4. તેની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. હવે જમણી બાજુએ મિત્ર મૂત્રપિંડ નલિકાના મુદ્દા લખશું. 1. તે મૂત્રપિંડની રચનાનો કાર્યાત્મક એકમ છે. 2. તે રુધિરનું ગાળણ કરી નકામા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે. 3. તે લાંબી ગૂંચળામય નલિકા જેવી રચના છે. તેના અગ્રભાગે બ્રાઉમેનની કોથળી હોય છે. 4. તેના બ્રાઉમેનની કોથળીના ભાગે રુધિર કોશિકા ગુચ્છ અને નલિકામય ભાગે રુધિર કેશિકા જાળ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો 5મો પાઠ પૂર્ણ થાય છે. મેં શક્ય એટલા મધ્યમ ઝડપથી દરેક પ્રશ્નોની રજૂઆત કરી છે. છતાં તમને તમારું કોઈ પણ સજેશન હોય તો એ સજેશન મને કોમેન્ટ બોક્સમાં લખાવવા માટે વિનંતી છે. મારો આ ઓડિયો આપ સૌને ગમ્યો હશે. ઓડિયો ફરીથી મિત્રો યાદ કરાવું, ઓડિયોને વારંવાર સાંભળતા જઈને એના માટે પરીક્ષાની તૈયારી તમે કરી શકશો. આખો ઓડિયો એક સાથે સાંભળવાના બદલે એક એક પ્રશ્ન 2-3 વાર રિપીટ કરીને તમે વાંચશો તો સરસ રીતે ઝડપથી
તમે એ પ્રશ્ન જે છે તેનો જવાબ તૈયાર કરી શકશો. તો મિત્રો, મારા આ ઓડિયોને આપના માતા પિતા, ભાઈ બહેન કે મિત્રો દ્વારા લાઈક કરાવજો, અન્યને શેર કરાવજો, અને હા, મારી યુટ્યુબ ચેનલને ખાસ તમે સબસ્ક્રાઇબ કરશો કે જેથી મારા હવે પછીના આવતા જે નવા ઓડિયો છે તે આપ સમક્ષ સુધી પહોંચી શકે. થેન્ક યુ વેરી મચ.